self-control. I need it. I will create the same mindset. I will be aware. Exactly, I know. I need only awareness. મારી જાત ઉપરનો કાબુ, સ્વનિયંત્રણ, એ બીજું કશું નથી. મારે મારા મનને ઘડવાનું છે. મારે જાગતા રહેવાનું છે. That is awareness. હું એવું કોઈ વર્તન ન કરું જેની ઉપર મારો કાબુ ના હોય. એવા શબ્દો કે વ્યવહાર મારી પાસેથી નીકળી ના જાય, મારા હાથમાંથી છૂટી ગયેલા તીરની માફક. કે પછી પસ્તાયા સિવાય મારી પાસે કશું રહે નહીં. માટે મારે મારું તીર છૂટી જાય એ પહેલા મારે બરાબર ધ્યાન રાખવાનું છે કે મારે હવે છૂટી ગયેલું તીર પાછું નહીં આવે. એ પરિણામો ભોગવવા પડશે. અને મારે પછી કર્યું છે, મેં ખોટું કર્યું, આઈ એમ સોરી, મારે પસ્તાવાનું નહીં, નહીં, નહીં. મારી લાગણીઓના ગુલામ મારે બનવું નથી. લાગણીઓ મારી ગુલામ હોવી જોઈએ. લાગણીઓ મને જે રસ્તે લઈ જાય ના, હું નહીં જોઉં. લાગણીઓ હંમેશા છેતરશે, મારે છેતરાવું નથી. લાગણી શૂન્ય નથી બનવું, પણ લાગણીઓના તાબે થઈ જઈને નિર્ણય લઉં અને જિંદગીભર પરિણામ ભોગવ્યા કરું, એ નથી કરવું. કોઈની શું તાકાત કે એ મને ગુસ્સો કરી જાય? હું એવું રમકડું છું કે વિડીયો ગેમમાં તમે રિમોટ લઈને હાથમાં જે બાજુ દોડાવો એ બાજુ હું દોડું? ના, મારી ગુસ્સે થવાની સ્વિચ તમારા હાથમાં કેવી રીતે? તમે સ્વિચ પાડો એટલે હું ગુસ્સે થઈ જાઉં? નહીં, હું મારો ગુસ્સો મારા હાથમાં રાખીશ કે ગુસ્સે થયા પછી મારે શરમાવું ના પડે. મારું આત્મનિયંત્રણ મને એ કક્ષાએ લઈ જાય કે કોઈ કેવી રીતે મારી શાંતિને ડહોળી નાખે, મારી શાંતિ જોખમાઈ જાય, મારા શ્વાસની ગતિ બદલાઈ જાય, મારા વિચારોની દિશા બદલાઈ જાય. અને આવું બધું થવાને કારણે મારું વર્તન, મારી ભાષા બધું બદલાઈ જાય. પરિણામો મારે ભોગવવા પડે. નહીં, નહીં, નહીં. હું મારું માઇન્ડ સેટ એવો બનાવી દઈશ કે હું ઈચ્છું એમ હું કરું. લોકો કે કોઈ ઈચ્છે એમ હું ના કરું. બસ.